હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે હેતુલક્ષીથી લક્ષ્ય પ્રાપ્તિ સિરીઝનો ત્રીજો લેક્ચર તમારી સમક્ષ લઈને આવી ગયો છું. તો આજે આપણે થોડા ઘણા હેતુલક્ષી વધારે સોલ્વ કરીશું, તમારો કોન્સેપ્ટ થોડોક વધારે ક્લિયર થાય. બરાબર? તો પ્રેક્ટિસ શરૂ કરીએ. પહેલો સવાલ આજનો: જે પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને શું કહેવાય? વાસ મતલબ સુગંધ, ગંધ. બરાબર? ગંધ પારખવાની શક્તિ આપણા નાકની અંદર હોય. બરાબર? નાકની અંદર આવેલા ઇન્દ્રિય, બરાબર, નાકની અંદર આવેલી ઇન્દ્રિયને ઘ્રાણેન્દ્રિય કહેવાય. શું કહેવાય? ઘ્રાણેન્દ્રિય. તો અહીંયા આપણો જવાબ શું બનશે? ઘ્રાણેન્દ્રિય. બરાબર? આવડશે? જે પદાર્થો એસિડ અને બેઝ એવા માધ્યમની અંદર પોતાની વાસ બદલતા હોય, માનો કે ડુંગળી છે, બરાબર, વેનીલા અર્ક છે, બરાબર, ત્યારબાદ લવિંગની સ્મેલ છે. તો આ બધા એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી અને બેઝ સાથે ગંધ દૂર કરે. એની જે સુગંધ આવતી હોય, ગંધ આવતી હોય, એ ગંધ દૂર કરે, વાસ દૂર થાય. ઓકે, આઈએમપી સવાલ છે આ, યાદ રાખજો. વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે, એક વખત પૂછાઈ પણ ગયું છે. કેટેનેશન એટલે શું? આવું પૂછાઈ ગયું છે. તો જોજો, કાર્બનની અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા. વ્યાખ્યા લખો ને ત્યારે આ શબ્દ આવવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા લખો ત્યારે આ શબ્દ આવવો જરૂરી છે. એક કાર્બન પરમાણુની અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની જે અદ્વિતીય ક્ષમતા છે ને, એને કેટેનેશન કહે છે. એક કાર્બન પરમાણુની અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતાને કેટેનેશન કહે છે. આગળ જોઈએ. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો જો, ખોરાકનો સંગ્રહ ક્યાં પૂછેલો છે? પ્રાણી દેહમાં. એની જગ્યાએ તમને બીજું એક પૂછી શકે, વનસ્પતિ દેહમાં, અથવા તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ પૂછે તો શું આવે? બરાબર? એ વિચારીને રાખો તો આપણે આનો જવાબ મેળવી લઈએ. પ્રાણી દેહ કીધું છે તો પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન સ્વરૂપે. અને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ કણ અથવા તો એને બીજું કહેવાય મંડકણ સ્વરૂપે થાય છે. ઓકે, તો પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ પૂછે તો જવાબ શું આવશે? ગ્લાયકોજન. એની સામે બીજો એક હેતુલક્ષી મેં તમને બનાવીને આપ્યો. બરાબર? વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે થાય. આ બાળકો યાદ રાખજો, કન્ફ્યુઝિંગ પોઈન્ટ તમને થઈ શકે. બરાબર? તમે ગોખી ગયા હોય વનસ્પતિ દેહ અને સવાલ પૂછાય પ્રાણી દેહનો, એટલે ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ. નાના દર્પણ મુખ ધરાવતા ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને તેની કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતો. વક્રતા ત્રિજ્યા એટલે r, કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f. બરાબર? કેન્દ્ર લંબાઈ એટલે શું આવશે? સ્મોલ f. તો આની વચ્ચે સંબંધ દર્શાવતું એક જ સૂત્ર છે, r બરાબર 2f. બરાબર? r બરાબર 2f આવશે. ત્યારબાદ જો અહીંયા f ને કરતાં તમે બનાવો તો બીજો એક સંબંધ આવો પણ થઈ શકે, r/2 બરાબર f. ઓકે, અને ઘણી વખત તમને વધારે જો અટવવા હશે અને તો શું કરશે? ઓપ્શન આવા પણ આપશે, r/f બરાબર 2 થાય. તો આ પણ સાચું પડશે. બરાબર? કારણ કે અહીંયા શું કર્યું? f ને છેદમાં લઈ ગયા એટલા માટે. તો આ એક સૂત્ર યાદ રાખવું. કેન્દ્ર લંબાઈ શોધવામાં તમને ઘણી વખત દાખલામાં મદદ કરશે. બરાબર? દાખલાની શરૂઆતમાં એવું કીધું હોય કે એક વાહનની અંદર લગાવેલો અરીસો છે અને આ અરીસાની વક્રતા ત્રિજ્યા 4 મીટર છે અથવા તો
સેન્ટીમીટરમાં આપેલી હોય. તો વક્રતા ત્રિજ્યા આપી હોય ને તમારે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આ સૂત્ર ત્યારે તમને મદદરૂપ થાય. ઓકે, આગળ વધીએ. નીચે એક સવાલ આપેલો છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી, જોજો, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી માનવ આંખમાં વિવિધ અંતરે રહેલી, એટલે કે દૂર રહેલી વસ્તુ હોય કે નજીક રહેલી વસ્તુ હોય એને સ્પષ્ટપણે જોઈ શકીએ. બરાબર, જોઈ શકાય. તો આવું શાના લીધે થતું હશે? તો એને શું કહેવાય? આંખની સમાવેશ ક્ષમતા. અહીંયા જવાબ શું બનશે આપણો? આંખની સમાવેશ ક્ષમતા. બરાબર, તો આપણો આન્સર એ બનશે. ધ્યાન આપજો. ત્યારબાદ આગળ નવો સવાલ જો શું કીધું છે. આ સવાલ IMP ગણી શકાય. બરાબર, ખાલી જગ્યા ના પાણીમાં બનાવેલા 5 થી 8% 5 થી 8% દ્રાવણને સરકો કહે છે. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું, સરકો એટલે શું થાય? વિનેગર. બરાબર, અને વિનેગરને આપણે શું કહીએ છીએ? એસિટિક એસિડ. શું કહી શકાય? એસિટિક એસિડ. અથવા તો એનું બીજું નામ મેં શું કીધું હતું યાદ છે? ઇથેનોઇક એસિડ. શું કહેવાય? ઇથેનોઇક એસિડ. બરાબર, અને તેનો ઉપયોગ ખાસ યાદ રાખજો, અથાણા લાંબા સમય સુધી સારા રહી શકે તો અથાણાનો સંગ્રહ કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે. બરાબર, તો અહીંયા શું આવશે? જવાબ શું આવશે આપણો? એસિટિક એસિડ. ઓકે, વિદ્યુત ઉર્જા. જોજો, યાદ રાખજો બાળકો, જ્યારે કોઈ પણ પ્રકારની ઉર્જા પૂછાય ને, રાસાયણિક ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, પ્રકાશ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા આવે ને તો ઉર્જાનો એકમ જૂલ હોય. શું હોય? જૂલ હોય. બરાબર, ઉર્જાનો એકમ શું હોય? જૂલ. ઓકે, તો અહીંયા 3 ઓપ્શન છે. 3 ઓપ્શન છે આ રીતે. ઓકે, બીજું આપણે એક સૂત્ર જોયું છે, V બરાબર W/Q. V બરાબર W/Q. હવે ધ્યાન આપજો. W ને કરતા બનાવું તો આ સામેની બાજુ ગુણાકારમાં જાય તો W બરાબર V/Q. હવે ધ્યાન આપજો. W નો એકમ મેં તમને કહી દીધું, શું થાય? જૂલ. આનો એકમ શું થાય? વોલ્ટ. શું થાય? વોલ્ટ. બરાબર, અને Q નો એકમ શું થાય? કુલમ. શું થાય? કુલમ. ઓકે, તો જૂલ બરાબર વોલ્ટ ગુણ્યા કુલમ થાય. બીજું, આ W એક કયા સૂત્રમાં આવે? આ એક એકમ આવો બની શકે. બીજો એક સૂત્ર આવે P બરાબર W/T. P બરાબર W/T. તો ધ્યાન આપજો, W બરાબર P ગુણ્યા T થાય. બરાબર, તો W નો એકમ એટલે કાર્યનો એકમ શું થાય? જૂલ. પાવરનો એકમ શું થાય? વોટ. પાવરનો એકમ શું થાય? વોટ. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. શું થાય? સેકન્ડ. એટલે બીજો એક ઓપ્શન શું આવી શકે? વોટ ઇન્ટુ સેકન્ડ. વોલ્ટ ઇન્ટુ કુલમ અને જૂલ. હજી આનાથી મોટો એકમ આવે કિલો જૂલ. શું આવશે? કિલો જૂલ. બરાબર, અને જ્યારે આપણે યુનિટ ગણતા હશું, લાઇટ બિલની વાત કરતા હશું, ત્યારે આવશે યુનિટ. બરાબર, બિલ ગણવાનું છે ત્યારે યુનિટ, અને યુનિટને બીજું શું કહેવાય? કિલોવોટ અવર. શું કહેવાશે? કિલોવોટ અવર. આનો મોટો એકમ. વોટ સેકન્ડ લખ્યું ને તો વોટનું મોટું શું થાય? કિલોવોટ. અને સેકન્ડનું મોટું શું થાય? અવર. બરાબર, એટલે ત્યારે શું લખાશે? કિલોવોટ અવર. ઓકે, લાળ રસમાં રહેલો. હવે લાળ રસમાં શું રહેલું હોય? એમાઇલેઝ. શું રહેલું હોય? એમાઇલેઝ. આ શબ્દ આવે ને એટલે ખબર પડી જવી જોઈએ. આનો જવાબ શું આવશે? એમાઇલેઝ. અને એમાઇલેઝ શું કરે? સ્ટાર્ચનું પાચન કરે. બરાબર, તો આવા અમુક શબ્દો તમને મગજમાં ફિટ થઈ જ જવા જોઈએ. હવે કે લાળ રસ આવે તો લાળ રસની અંદર કયો ઉત્સેચક પૂછેલો છે? તો લાળ રસની અંદર એક જ હોય. કયો? એમાઇલેઝ. અને એમાઇલેઝનું કામ શું? સ્ટાર્ચનું પાચન કરવાનું. બરાબર, કોષમાં ઉત્સેચકનું સંશ્લેષણ શેના દ્વારા થાય? તો કે જનીન દ્વારા થાય. કોના દ્વારા થાય? જનીન દ્વારા થાય. તો જ્યાં જરૂર લાગે ત્યાં નોટ ડાઉન કરતા રહેજો. બરાબર, અને આ વિડીયો જે છે
એને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર કરજો, બરાબર. કારણ કે તમારા જેવા કેટલાય લોકોને નાના નાના કન્સેપ્ટ ક્લિયર હજી પણ વિજ્ઞાનની અંદર નથી થયા. તો તમે પ્લીઝ આ વિડીયોને શેર કરજો, બરાબર, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, ભૂલતા નહીં, બરાબર. ચલો આગળ આપણે પ્રશ્નો જોઈએ. આ સવાલ જો તમે આનો જવાબ સીધો જ આપી દેશો, બરાબર. શું કીધું છે? સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય. હવે સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે? આભાસી મળે. કેવું મળે? આભાસી ચત્તુ મળે, બરાબર. આભાસી ચત્તુ વસ્તુના કદ જેટલું, વસ્તુના કદ જેટલું જ મળે, બરાબર. તો આભાસી ચત્તુ છે ને એના માટે કઈ સાઇન આવે? પ્લસ. વાસ્તવિક ઉલટું હોત તો હું માઇનસ લખેત, બરાબર. આગળના વિડીયો જોયા ન હોય તો પ્લીઝ જોઈ લેજો. આવી નાની નાની બાબતો એમાં પણ મેં સમજાવેલી છે, બરાબર. તો વસ્તુના કદ જેટલું જ આવે ને એટલે +1 બની ગયું. તો અહીંયા જવાબ શું આવે? +1. બીજું, અહીંયા ઘણી વખત એવું પૂછાય કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ f, કેન્દ્ર લંબાઈ f બરાબર ખાલી જગ્યા હોય તો શું લખશો જવાબમાં? આવો સવાલ પૂછાય ત્યારે જવાબમાં શું લખાશે? બોલો. કેન્દ્ર લંબાઈ પૂછે તો જવાબ શું આવશે? અનંત હોય. શું હોય? અનંત. સમતલ અરીસાની મોટવણી પૂછી છે તો +1 આવશે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ પૂછે તો અનંત આવશે, બરાબર. ત્યારબાદનો સવાલ જુઓ. પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી, એક પ્રવાહી છે, બરાબર. અને આ પ્રવાહી છે શું કરે છે? સોના જેવા પદાર્થને પોતાની અંદર દ્રાવ્ય કરી શકે છે, પોતાની અંદર દ્રાવ્ય કરી શકે છે. તો સોનાને પોતાની અંદર ઓગાળી નાખે એવું એક જ દ્રવ્ય હતું. કયું? એક્વા રિજિયા. અને આ એક્વા રિજિયામાં કયા બે એસિડ હોય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય સર, અને બીજો કયો એસિડ હોય? તો કે નાઇટ્રિક એસિડ હોય. ચાલો બાળકો, આનું પ્રમાણ તમને ખબર જ હશે. કેટલું પ્રમાણ હોય બાળકો આનું? તો આનું પ્રમાણ આપણને ખબર છે કે 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડના અને 1 ભાગ નાઇટ્રિક એસિડનો હોય. આમ ટોટલ 4 ભાગ, બરાબર. અને આ રેશિયો યાદ રાખો, કયા બે એસિડ હાજર હોય અને કેટલા પ્રમાણમાં હાજર હોય. તો એકવાર રિજિયાની અંદર સોનું અને પ્લેટિનમ જેવી, બરાબર. પ્લેટિનમ એટલે એની સંજ્ઞા શું થશે? પીટી. ગોલ્ડ હોય તો એની સંજ્ઞા શું થાય? AU, બરાબર. તો આ ધાતુઓને પોતાની અંદર ઓગાળી નાખે છે, બરાબર. તો આવા પ્રશ્નો યાદ રાખજો. આપણે આગળ વધીએ. તમે સાથે સાથે સોલ્યુશન જોતા જાજો, અને મારા પહેલાં પણ જો તમારા માઇન્ડની અંદર સોલ્યુશન આવી જતું હોય તો કમેન્ટ કરતા રહેજો. બીજું, તમને કેટલાક પ્રશ્નો આવડતા ન હોય એવું બની શકે, બરાબર. કેટલાય પેપર સેટ તમારી પાસે હોય, એમાંથી તમને પ્રશ્નો આવડતા ન હોય તો એ પેપર સેટના પ્રશ્નો તમે કોમેન્ટની અંદર મૂકી શકો, બરાબર. અને અમે એ કોમેન્ટ જોશું તો તમારા પ્રશ્નો પણ PPTની અંદર ઇન્ક્લુડ કરીને સોલ્યુશન કરાવવાનો પ્રયત્ન કરશું. બીજું, કેટલાય પેપર સેટ પૈકી તમે જે કંઈ પેપર સેટમાં અટવાવશો, બરાબર, તો એ પેપર સેટની તમારી રિક્વાયરમેન્ટ હોય કે ગાલાનું અસાઇનમેન્ટમાંથી તમે સોલ્યુશન કરાવો કે લિબર્ટી, તો આવા કોઈ પણ પ્રકાશનના તમારે સોલ્યુશન જોતા હોય તો પણ કોમેન્ટ કરજો. તો આપણે મેક્સિમમ ટ્રાય કરશું કે તમારું સોલ્યુશન ઝડપથી થઈ શકે. અથવા તો અમારી આ સિરીઝની અંદર પ્રશ્નો આવી જ રહ્યા છે અને આમાં તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જ જશે મેક્સિમમ, બરાબર. અમારો ટાર્ગેટ એવો છે કે 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે ને, તો એમાંથી અત્યારે પ્રશ્નો કરાવીએ છીએ. જોડકાનો સ્પેશિયલ લેક્ચર આખો એક તમને આપશું, બરાબર. કે 20-25 IMP મોસ્ટ IMP જોડકા ગણી શકાય અને તમને આઈડિયા આવી જાય કે હવે આના બહાર કોઈ નહીં જાય, એ રીતનું આયોજન પણ એક લેક્ચરનું કરવાના છીએ, બરાબર. તો તમને અત્યારે એવું જ થતું હશે કે સર આમાં જોડકા કેમ નથી કરાવતા તમે, બરાબર. તો વચ્ચે અમુક જોડકા આવતા હશે, અમુકમાં નહીં આવતા હોય એવું બનશે. તો વધારે વધારે તમારી રિક્વાયરમેન્ટ હોય એ જે કંઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય કોમેન્ટમાં જણાવજો, બરાબર. આપણે સોલ્યુશન કરવાની ટ્રાય કરીશું. તમારા પ્રોબ્લેમ બોર્ડની પરીક્ષા સુધીમાં કોઈ પ્રોબ્લેમ રહેવા જોઈએ નહીં, ઓકે. અને આ ફ્રી સિરીઝ એટલા માટે જ શરૂ કરેલી છે તમારા માટે જ, બરાબર, કે કંઈક બેસ્ટ તમને આપી શકે અને તમારા મનનું સમાધાન કરી શકીએ. તો જો હવે નવો સવાલ, વિદ્યુત સંયોજક સંયોજનો, વિદ્યુત સંયોજક સંયોજનો, આવું નામ સાંભળ્યું? આને કહેવાય આયનીય સંયોજનો. શું કહેવાય બાળકો? આયનીય સંયોજનો કહેવાય, બરાબર. તો આયનીય સંયોજનોની અંદર શું બનશે? તો કે સર આયન બને. આયનીય સંયોજનમાં શું બને? આયન બને.
આયન કેવા બને તો કે ધન આયન બને અથવા તો ઋણ આયન બને, કેટાયન ને એનાયન આવું બધું બોલતા આપણે પ્લસ માઇનસ બને. તો આયનો જે ઉત્પન્ન થયા એ આયનો પાણીમાં પણ ઉત્પન્ન થતા હોય. પાણી એટલે શું બાળકો? H2O. એના ભાગ શું પડે? H પ્લસ OH માઇનસ. બોલો તો આમાં આયન ઉત્પન્ન થયા કે નહીં? તો આયનીય સંયોજનોમાં પણ આયન ઉત્પન્ન થાય અને પાણીની અંદર પણ આયન ઉત્પન્ન થાય. તો જ્યારે આયન ઉત્પન્ન કરતા સંયોજનો આયન ઉત્પન્ન કરતા હોય એવા દ્રવ્યમાં દ્રાવ્ય થાય, બરાબર, તો એ જે છે એ વિદ્યુત સંયોજક સંયોજનો હોય. પણ અહીંયા શું કીધું? શબ્દ જોજો ધ્યાનથી. શું કીધું? પાણીમાં અદ્રાવ્ય કીધું, એટલે એ ખોટું પડશે, બરાબર. કેરોસીન પેટ્રોલમાં જેવા દ્રાવકમાં દ્રાવ્ય, બરાબર. તો યાદ રાખજો આયનીય સંયોજનો હોય ને એ પાણીમાં દ્રાવ્ય હોય. પાણીમાં દ્રાવ્ય હોય. ઓકે, પાણીમાં દ્રાવ્ય હોય અને કેરોસીન પેટ્રોલ જેવા દ્રવ્યોમાં અદ્રાવ્ય હોય. કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય હોય. ઓકે, આ ખાસ યાદ રાખજો. બીજું કે જે પ્લસ માઇનસ બનાવતું હોય ને પ્લસ માઇનસમાં દ્રાવ્ય થાય, એટલે કે ધ્રુવીય હોય, ધ્રુવીય એટલે પ્લસ માઇનસ, ધ્રુવીય હોય એ ધ્રુવીય સંયોજનોમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય સંયોજનોમાં દ્રાવ્ય થતા નથી. ઓકે, ત્યારબાદ તો આનો જવાબ શું આવશે? ખોટું. એટલે અહીંયા લખી દઉં છું ખોટું. ઓકે, આ તમે આન્સર જોવા થાય, પ્લસ તમને આ PDF પણ મળતી રહેશે. ઓકે, PDF કઈ રીતે મેળવી અને એના માટે પણ અમે આગળના લેક્ચરમાં અથવા તો થોડીક ડિટેલ્સ આજે જો પોસિબલ હશે તો આપી દઈશું. તો પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ શુક્રવાહિકામાં થાય છે, તો આ ખરું છે. આ વિધાન કેવું છે? ખરું છે. ઓકે, આગળ વરસાદ ચાલુ હોય, વરસાદ પડતો હોય, બરાબર, અને તડકો હોય. વરસાદ પડે છે, તડકો છે, બરાબર, તો સવારના મેઘધનુષ્ય જોવા મળે છે, બરાબર. મેઘધનુષ્ય જોવા મળે છે, સવારમાં જોવા મળે છે. અને પાછું કઈ દિશામાં કીધું? પૂર્વ દિશામાં. તો આપણને તો એવું કીધું કે સર સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય રચાય. સૂર્યની વિરુદ્ધ દિશામાં અમને તો આવું ભણાવવામાં આવ્યું છે, તો એ બરાબર છે. મેઘધનુષ્ય હંમેશા ક્યાં હોય? સૂર્યની વિરુદ્ધ દિશામાં. તો સવારમાં સૂર્ય પૂર્વમાં હોય ને, તો મેઘધનુષ્ય ક્યાં દેખાય? પશ્ચિમમાં હોય ને. તો આ કઈ દિશામાં મેઘધનુષ મળે છે? મેઘધનુષ કઈ દિશામાં મળે છે? સમજાઈ ગયું? કન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, તો આ એક લાઈન યાદ રાખવી, મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં. ચાલો MCQ ફેરવો. વરસાદ ચાલુ હોય, તડકો હોય, મેઘધનુષ્ય સાંજના પૂર્વ દિશામાં જોવા મળે છે. સાંજે, તો સાંજે સૂર્ય ક્યાં હશે? મેઘધનુષ્ય ક્યાં મળશે? ઓકે, ક્લિયર છે? સરસ. ચાલો કમેન્ટ કરતા રહેજો. ત્યારબાદ જો મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે શું થાય? દાંતનો સડો શરૂ થાય. દાંતનો સડો, તો દાંતની સડવાની શરૂઆત શું કામ થાય? કારણ કે દાંતની ઉપરનું એક પડ હોય. દાંતની ઉપર કયું પડ હોય? કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ, બરાબર. શું કહેવાય? કેલ્શિયમ ફોસ્ફેટનું પડ હોય. અને આ પડ જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય અને આપણને ઠંડી અથવા તો ગરમ વસ્તુ જ્યારે ખાઈએ છીએ ત્યારે કોઈ અસર નહીં થવા દે. ઘણી વખત તમે ટીવીની અંદર જોયું હોય તો ઝંઝનાહટ જે છે એ થવા દેશે નહીં, પણ આ પડને પણ તોડી નાખશે. કેમ? કારણ કે આપણે જ્યારે ખાઈએ છીએ ને, આપણે સવારે અને સાંજે બ્રશ કરવાનું હોય. સવારે ભૂલાઈ જાય ને તો ચાલે, પણ સાંજે ન ભૂલાવવું જોઈએ. કારણ કે સાંજે જ્યારે બ્રશ તમે કરવાનું ભૂલી જાઓ છો ત્યારે દાંતની અંદર કેટલોય ખોરાકના કણો, બરાબર, તમે એક એડ જોઈએ છે પાલક કી સબ્જી ખાઈ છે, તો એમાં પણ એ બેનને પાલકની સબ્જી દાંતોની વચ્ચે ફસાયેલી રહી છે. આવી રીતના ખોરાકના કણ જ્યારે દાંતની વચ્ચે ફસાયેલા રહે બાળકો, ત્યારે બેક્ટેરિયા વડે એનું વિઘટન થાય ને વિઘટિત પદાર્થ જે બને છે એ એસિડિક હોય. અને એસિડિક પદાર્થ આ શું કરે? કેલ્શિયમ ફોસ્ફેટના પડને તોડી નાખે. એટલે દાંતનું ક્ષયન સડો શરૂ થાય છે. આવું ન થાય એટલા માટે જ ટૂથપેસ્ટ કેવા પદાર્થોમાંથી બનાવવામાં આવે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. બેઝિક પદાર્થો અથવા તો બેઝ પદાર્થોમાંથી બનાવવામાં આવે. શેમાંથી બનાવવામાં આવે? બેઝ પદાર્થોમાંથી બનાવવામાં આવે. ઓકે, ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો લંબ મજ્જાનું સ્થાન અને કાર્ય.
લંબ મજ્જાનું સ્થાન. હવે તમને ખબર હશે લંબ મજ્જા ક્યાં આવેલી છે? તો લંબ મજ્જા જે છે એ પશ્વ મગજમાં આવેલી છે. ક્યાં આવેલી છે? પશ્વ મગજ. તમને ખબર હશે અનુમસ્તિષ્ક, લંબ મજ્જા અને સેતુ, આ 3 ભાગ કોના છે? પશ્વ મગજના છે. બરાબર. અને એનું કાર્ય શું? બરાબર. લંબ મજ્જાનું કાર્ય, આ હતું સ્થાન. બરાબર. અને અહીંયા ઉપર લખી દઉં છું કાર્ય. કાર્ય છે એનું અનૈચ્છિક ક્રિયાઓ. કેવી ક્રિયાઓ? આપણી ઈચ્છા અનુસાર ન થતી હોય એવી ક્રિયાઓને શું કહેવાય? અનૈચ્છિક ક્રિયાનું એ નિયંત્રણ કરે. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે. તો તમને એમ થાય કે સર અનૈચ્છિક ક્રિયા કઈ હોય? તો કે રુધિરનું દબાણ હોય. શું હોય? રુધિરનું દબાણ હોય. બીજું લાળ રસનો સ્ત્રાવ હોય. લાળ રસનો સ્ત્રાવ હોય. ત્રીજી વસ્તુ હૃદયના ધબકારા હોય. હૃદયના ધબકારા, આંખના પલકારા. બરાબર. આંખના પલકારા. તો આ બધી જ ક્રિયાઓ કેવી કહેવાય? અનૈચ્છિક ક્રિયા. અને અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોના વડે થાય? લંબ મજ્જાનું. તો યાદ રાખજો લંબ મજ્જાનું કાર્ય આઈએમપી છે આપણા માટે. તો લંબ મજ્જાનું કાર્ય શું? તો કે અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે. કઈ કઈ ક્રિયા કરે? તો કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, હૃદયના ધબકારા, આંખના પલકારા. આવા ઉદાહરણ લખી શકો. એનું સ્થાન પૂછે તો સ્થાનની અંદર શું લખી દેવાનું? પશ્વ મગજ લખી દેવું. પ્રભાવી લક્ષણની વ્યાખ્યા પૂછવામાં આવી છે બાળકો એના પછીના સવાલની અંદર. તો અહીંયા જનીન જે છે જનીનના 2 વિકલ્પો હોય. બરાબર. 2 વિકલ્પો. દરેક લક્ષણ, બરાબર, દરેક લક્ષણ આપણને માતા પિતામાંથી મળતું હોય અથવા તો પિતૃઓમાંથી મળે છે એવું કહી શકાય. બરાબર. તો જનીનના કેટલા વિકલ્પો હોય? 2. તો લક્ષણો, કોઈ પણ લક્ષણ માટે આપણે એવું લખી શકીએ, કોઈ પણ લક્ષણ માટે, કોઈ પણ લક્ષણ માટે 2 વૈકલ્પિક કારકો હોય છે. 2 વૈકલ્પિક કારકો હોય છે. તે પૈકી જે એક કારક એટલે જનીન લક્ષણ અભિવ્યક્ત થાય તેને પ્રભાવી જનીન અથવા તો પ્રભાવી લક્ષણ કહે છે. જનીનની કેટલી જોડ હોય? કેટલા કારકો હોય? વિકલ્પો 2. એક માતૃમાંથી મળ્યું, એક પિતૃમાંથી મળેલું હોય. બરાબર. અને આમાંથી જે અભિવ્યક્ત થાય, જે લક્ષણની અસર જોવા મળે, પ્રભાવ જોવા મળે, એને શું કહેવાય? પ્રભાવી લક્ષણ કહે છે. તો આ વ્યાખ્યા યાદ રાખજો, લખી લેજો લખવી હોય તો. બરાબર. અને સાથે સાથે તમે આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરતા રહેજો. બરાબર. તો આગળ જોઈએ. ટિન્ડલ અસર એટલે શું? બરાબર. તો તમને ખબર જ હશે કે ઘરની અંદર છત હોય ને છતમાં જો નાનું એવું છિદ્ર હોય તો ત્યાંથી જે પ્રકાશ આવતો હોય, બરાબર, અથવા તો ઘરે તમે અગરબત્તી જોવો છો, અગરબત્તી સળગાવેલી હોય અને એ અગરબત્તી સળગતી હોય ત્યારે એનો ધુમાડો તમે જોઈ રહ્યા છો, અથવા તો રાત્રે વરસાદ પડતો જો હોય તો તમે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરો છો. બરાબર. તો આપણે આ દરેક વસ્તુ કઈ રીતે જોઈ શકીએ છીએ? તો કોઈ આવો વરસાદ પડે છે, બરાબર, અને એના ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ પડે છે. તો પ્રકાશ પડે છે એટલે આ માર્ગ તમને કેવો દેખાય છે? પ્રજ્વલિત. કેવો? પ્રજ્વલિત માર્ગ દેખાય છે. બરાબર. અને એ પ્રકાશ અથડાઈને આપણી આંખમાં ફરે છે. બરાબર. તો આ અસર શું થઈ? ટિન્ડલ અસર. બરાબર. જ્યારે કોઈ સૂક્ષ્મ કણો પર જ્યારે પ્રકાશના કિરણો સૂક્ષ્મ બિંદુ અથવા તો સૂક્ષ્મ કણ પર આપાત થાય છે ત્યારે માર્ગને પ્રજ્વલિત કરે છે. માર્ગ પ્રજ્વલિત ક્યારે થાય? માનો કે આ કણ છે, બરાબર, એના ઉપર પ્રકાશનું કિરણ પડ્યું એટલે સમગ્ર એવી બધી જ દિશામાં પ્રકાશ ફેલાઈ જાય. બરાબર. તો એ ફેલાઈ જવાની ઘટનાને આપણે શું કહીએ છીએ?
પ્રકીર્ણન, બરાબર, વિખેરણ પામે, પ્રકીર્ણન થાય, બરાબર. તો અહીંયા માર્ગ પ્રજ્વલિત કરે છે અને એ સૂક્ષ્મ કણ વડે પ્રકાશનું અથવા તો પ્રકાશના કિરણ પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એકમ બનાવવાનો છે અને એકમ ઉપરથી સૂત્ર બનાવવું પડશે, એવો સવાલ આવ્યો છે. તો આ આઈએમપી સવાલ ગણી શકાય, કારણ કે તમને બધી જ રાશિના એકમ આવડવા જોઈએ. બધી અલગ અલગ રાશિ છે એના એકમ આવડવા જોઈએ. પહેલો એકમ છે વોટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, શેનો એકમ છે? વોટ પાવરનો એકમ છે. શેનો એકમ છે? પાવર, વિદ્યુત પાવર. વોલ્ટ શેનો એકમ છે? તો વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાન. કોનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાનને શેના વડે દર્શાવાય? વી વડે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનને શેના વડે દર્શાવાય? વી વડે. એમ્પિયર શેનો એકમ છે? તો એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એકમ. કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો એકમ. અને વિદ્યુત પ્રવાહ એટલે આઈ થશે. ઓકે. તો જો અહીંયા ત્રણ વસ્તુને સાંકળતું એક સૂત્ર આવેલું છે, P બરાબર VI, પાવર બાય વોડાફોન આઈડિયા. જો ત્રણેય વસ્તુ આવી જાય છે, P, V અને I, તો એના વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર આપણે લખવાનું હતું, તો એ આપની સામે રજૂ કરી દીધું છે. ઓકે. તો આ શબ્દ ક્યાં આવે, કયા પાઠમાં આવે, કોઈને ખબર છે? તો આ શબ્દ છે સજીવોમાં નિયંત્રણ અને સંકલન. તો આ જે છે એ શબ્દ મગજને લગતો શબ્દ છે, બરાબર. તો તમને ખબર હોય તો આપણે માથાના ભાગની અંદર આ મગજ આવેલું છે. મગજની ફરતે શું આવેલું છે? ખોપરી આવેલી છે. અને એ ખોપરી એટલે અસ્થિ, હાડકા, બરાબર. આ બંનેની વચ્ચે જગ્યા છે અને આ જગ્યાની અંદર ફુગ્ગા જેવી રચના આવેલી છે, પ્રવાહી યુક્ત ફુગ્ગા જેવી રચના, બરાબર. તો આપણે શું લખીએ આને? મસ્તિષ્ક પેટી. શું લખીએ? મસ્તિષ્ક પેટી, બરાબર. અને આ ભાગ છે અંદરનો ભાગ, એ આપણું મગજ છે. આ ભાગ છે એ મગજ છે, એવું સમજી લઈએ. તો મગજ છે કેવું અંગ છે? નાજુક અંગ છે, બરાબર. કેવું અંગ છે? નાજુક અંગ મગજ. હવે આ મગજને કોઈ પણ પ્રકારના આંચકાથી રક્ષણ આપવું પડે, અને રક્ષણ આપવા માટે આવી ફુગ્ગા જેવી રચના, પ્રવાહીયુક્ત ફુગ્ગા જેવી રચના આવેલી છે, તેને શું કહેવાશે? મસ્તિષ્ક મેરુ જળ કહેવાશે. તો યાદ રાખજો, આપણા શરીરમાં મગજની ફરતે આવેલ મસ્તિષ્ક પેટી અને મગજની વચ્ચે રહેલી પ્રવાહીયુક્ત ફુગ્ગા જેવી રચનાને મસ્તિષ્ક મેરુ જળ કહે છે. યાદ રાખજો, મસ્તિષ્ક મેરુ જળ કોને કહેવાય? વનસ્પતિના વૃદ્ધિ માટે જવાબદાર બે અંતઃસ્ત્રાવ. બોલો કયા આવશે? વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર બે અંતઃસ્ત્રાવ. તો વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર બે અંતઃસ્ત્રાવની અંદર પહેલો આવશે ઓક્ઝિન. શું આવશે? ઓક્ઝિન. અને બીજો આવશે જિબ્રેલિન. ચાલો ત્રીજો પૂછો તો શું લખેત? સાઇટોકાઇનિન. શું લખેત? સાઇટોકાઇનિન. ઓકે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી વિકલ્પો પસંદ કરવાના આવી ગયા છે. હવે જોજો વિકલ્પો.
તો વિકલ્પની અંદર નીચેનામાંથી બેઝ ઓળખો. શું ઓળખવાનું છે? બેઝ. વાંચો તો વિકલ્પ. ચલો, એક તો એસિડ છે, સીધો જ નીકળી ગયો. શબ્દ જ આપી દીધો, હાઇડ્રોક્લોરિક એસિડ. લીંબુ પણ સ્વાદે ખાટું હોય એટલે એ પણ એસિડ. આંબલી પણ સ્વાદે ખાટું એટલે એ પણ એસિડ. તો આપણો જવાબ આવી ગયો. બરાબર. આને શું કહેવાય? ખનિજ એસિડ પણ કહેવાય. શું કહેવાય? ખનિજ એસિડ. બરાબર. એનું સૂત્ર શું બને? HCl. ચાલો, લીંબુ ખાટો ફળ. બરાબર. તો એમાં શું આવશે? ખાટા ફળમાં સાઇટ્રિક એસિડ આવશે ને? શું આવશે? સાઇટ્રિક એસિડ. ચાલો, જે આગળ બોલો તો મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું. આંબલીમાં અ આવે તો જવાબમાં ટ આવે. એટલે શું આવશે અહીંયા? ટાર્ટરિક એસિડ. ક્લિયર છે? બધા જ ઓપ્શનનું PhD કરવાનું કીધેલું છે ને આપણે, તો કરતા જાજો પાછા PhD. ચાલો જુઓ, હવે આનો જવાબ તો તમારે જ આપવો પડે. કરો કોમેન્ટ ફટાફટ. શું આવશે? કોમેન્ટ કરો ને તો આવું લખજો, 24માં A અથવા તો 24માં B અથવા તો 24માં C અથવા 24માં D. આ રીતે કોમેન્ટ કરજો. બોલો, શબ્દ વાંચો ને ત્યાં જવાબ આવી જાય. બ્યુટેનોન. રાઇમિંગ વર્ડ આવડે ઇંગ્લિશમાં? પાછળની બાજુ સરખું સરખું બોલાતું હોય, બોલો જ જઈ. ક્યાં સરખું બોલાય? ઓકે, મળી ગયો ને આન્સર. શું આવશે? કીટોન. સરસ, ઘણાની કોમેન્ટ હતી. 24માં આવશે C. ઓકે, ચાલો આગળ જોઈએ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. તો શું આવશે? ઉત્સર્જન તંત્ર. મૂત્રપિંડ આવે તો ઉત્સર્જન તંત્ર આવશે. ઓકે, દાખલો છે IMP. એટલા માટે કે અહીંયા જો શું કીધું છે? 100 ઓહમ અવરોધવાળા બલ્બમાંથી મહત્તમ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તો તે બલ્બનો પાવર કેટલો હશે? તો આપણને R આપી દીધો કેટલો? 100 ઓહમ. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો? 1 એમ્પિયર. પાવર શોધવાનો છે. તો મેં હમણાં એક સૂત્ર શીખવાડ્યું, એ તો તમને આવડે ને? P બરાબર VI. ચલો, Vની કિંમત, V તો જરૂર નથી, મારે Vની જગ્યાએ R લાવવો છે. બરાબર. તો V બરાબર IR. વીર. કયો નિયમ? ઓહમના નિયમ પરથી. બરાબર. તો P બરાબર IR ગુણ્યા I. તો P બરાબર શું બન્યું? I² R. તો P બરાબર શું આવશે? I² એટલે 1² ગુણ્યા 100. તો P બરાબર 1 ગુણ્યા 100. તો P બરાબર જવાબ આવે 100. અને પાવરનો એકમ શું થાય? વોટ. તો જવાબ આવશે 100 વોટ. ઇંગ્લિશનું 100 વોટ નહીં. ઓકે, ક્લિયર છે? હમણાં મેં આ ટાઈપનું એક સૂત્ર તમને શીખવાડ્યું હતું. બરાબર. R બરાબર 2F. અને એ ટાઈપની ગણતરી મેં તમને શીખવાડી ને, એ ટાઈપની ગણતરી તમને જો આમાં કરતા આવડી ગઈ ને એટલે તમારો જવાબ આવી ગયો. લેન્સના પાવર P અને કેન્દ્ર લંબાઈ F હોય તો એમનું સૂત્ર આપણને ખબર છે. P બરાબર 1/F થાય. Fને હું સામેની બાજુ મોકલું તો P ગુણ્યા F બરાબર 1 થાય. બરાબર ને? અત્યાર સુધી તમે આવું કર્યું કે સર F બરાબર 1/P પણ થાય. થાય ને? તો ક્યાં ખોટું છે? થાય જ ને. બરાબર. આ Pને સામેની બાજુ લઈ જાઓ તો આ સૂત્ર થઈ જાય. પણ અહીંયા જો તમારો જવાબ આવી ગયો ને, આ જવાબ આવશે. કેમ? તો કે P ગુણ્યા F એટલે 1. ક્લિયર? તો તમે વિડીયોને લાઈક કરતા રહેજો. પાછા ભૂલી જાઓ છો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા, ભૂલતા નહીં. નાની નાની વસ્તુ, ભણવાનું તો છે જ, પણ સાથે સાથે આ પણ કામ કરવાનું છે તમારે. વિડીયો વધુને વધુ શેર કરવાનો છે. બરાબર. સાંજના સમયે લોકો વધારે જોઈ શકે. આખો દિવસ રિવિઝન કર્યું હોય અને સાંજે થોડુંક સ્પીડમાં રિવિઝન થઈ શકે. બરાબર. અને તમે લોકોની હેલ્પ કરી શકો આવી રીતના. કારણ કે ગામડાના લોકો સુધી પૂરતું માહિતી એ મળતી નથી. આવા રિવિઝન લેક્ચર ચાલતા હોય એની આઈડિયા પણ એને ન હોય. બરાબર. અને સારું કન્ટેન્ટ એને મળતું હોય અને તમારા તરફથી આવી નાની એવી હેલ્પ થતી હોય
તો એ સારું કહેવાય ને. તો તૃષાબેનની ઉંમર 48 વર્ષની છે. તે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આપણા માટે જો આ હિન્ટ હોય નાની નાની. નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે. મતલબમાં દૂરનું દેખાય, નજીકનું દેખાતું નથી. કઈ ખામી હોય? ગુરુ દ્રષ્ટિની ખામી હોય ને. કઈ ખામી હોય? ગુરુ દ્રષ્ટિની ખામી છે. બેનને કઈ ખામી છે? ગુરુ દ્રષ્ટિની ખામી. ચાલો બોલો, ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કયા લેન્સ વડે થશે? એકદમ રાઈટ. શું આવશે? તમારા મગજની અંદર જે વિચાર આવ્યો ને એ યોગ્ય છે. શું આવશે? બહિર્ગોળ લેન્સ. અને બહિર્ગોળ લેન્સ એટલે જવાબ આવશે આપણો ફક્ત પી. ઓકે. બાયોગેસ અને સીએનજી. બાયોગેસને ગોબર ગેસ પણ કહેવાય, બરાબર, કુદરતી ખાતરમાંથી ઉત્પન્ન થતા વાયુ. આને કહેવાય કમ્પ્રેસર નેચરલ ગેસ. તો એની અંદર મુખ્ય ઘટક તરીકે કયો વાયુ હોય? કયો વાયુ હોય? મિથેન. ચલો એલપીજીમાં પૂછે તો એલપીજીમાં કયો વાયુ હોય? તો એમાં હોય બ્યુટેન. એલપીજીમાં કયો વાયુ હોય? બ્યુટેન વાયુ. ઓકે, બ્યુટેન વાયુ હોય. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી. ચુંબકીય અસર આવી ગયો સવાલ. શું આવશે? હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ. શું આવશે? હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ. ચરબીના મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે? તો કે પિત્ત રસના પિત્તક્ષાર. શું કરશે? પિત્ત રસના પિત્તક્ષાર. ઓકે, આનું કામ શું છે કોઈને ખબર છે? પેપ્સિનને સક્રિય કરવાનું. પેપ્સિનોજન બને. પેપ્સિનોજન પ્રોટીનનું પાચન કરે. પ્રોટીએઝ અને પેપ્ટોન્સ બને. આનું કામ તો ખબર છે ને, સ્ટાર્ચનું પાચન કરવાની શરૂઆત કરે. ઓકે, તો આ બધી વાત યાદ રાખજો. ચાલો જોઈએ શું આવ્યો શબ્દ? આનુવંશિકતા. આનુવંશિકતા શબ્દ આવે ને એટલે એના ઉપર પ્રયોગ કરનાર ભાઈ એક જ હતા. કોણ? ગ્રેગર જ્હોન મેન્ડલ. ખાલી જગ્યા લેન્સ તેમના મધ્યમાં લેન્સ તેના મધ્ય ભાગ કરતાં ધાર પાસે વધારે જાડો. મધ્ય ભાગમાં કરતાં ધાર પાસે વધારે જાડો. એ મધ્યમાં પાતળો, ધાર પાસે જુઓ તો જાડો છે. અહીંયા વચ્ચે આવતા જાય એમ પાતળો, ફરીથી પાછો ધાર પાસે જાડો. કયો લેન્સ હોય? અંતર્ગોળ. અંદરની તરફ ગોળ એટલે અંતર્ગોળ. પિત્તળ. પિત્તળની અંદર કઈ બે ધાતુ હોય? કોપર અને ઝિંક. બરાબર, કોપર અને ઝિંક. એટલે જવાબ આવશે ઝિંક. ઓકે, હવે તો તમે મારી કરતાં ફટાફટ આન્સર લાવી ગયો છે એવું લાગે છે મને તો. બરાબર, બહુ સ્પીડમાં વિચારતા થઈ ગયા છો. ચલો, લોખંડ એ ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. ખરું કે ને? શુદ્ધ અવસ્થામાં વાપરો તો શું થાય? કાટ લાગી જાય. ઓકે, યુગ્મનજનું સ્થાપન મૂત્રાશયમાં થાય. મસ્ત પાટિયું છે નહીં? યુગ્મનજ. યુગ્મનજ એટલે શું? નવી સંતતિનો પ્રથમ કોષ. નવી સંતતિનો પ્રથમ કોષ. એલા ભાઈ, નવી સંતતિ એટલે બાળક. બાળક મૂત્રાશયમાં થોડું સ્થાપન પામે. ક્યાં સ્થાપન પામે? ગર્ભાશયમાં. ક્યાં સ્થાપન થાય? ગર્ભાશયમાં. ઓકે, તો અહીંયા શું બનશે? ખોટું બનશે ને. આવો સવાલ ગુજરાતના દરેક વિદ્યાર્થીને આવડી જાય. ભણવા ન ગયો ને એને આવડી જાય. 10મું જે ભણ્યો ન હોય ને એને આવડે. ઓકે, અત્યંત ઊંચાઈએ ઉડતા એટલે કે વિમાનમાં બેઠા છે એવા યાત્રિકોને આકાશ ઘાટા ભૂરા રંગનું દેખાય. એટલે ભાઈ ઘાટા ભૂરા રંગનું ન દેખાય, કાળા રંગનું દેખાય. કેવા રંગનું દેખાય? કાળા રંગનું. એટલે આ પણ અહીંયા ખોટું સાબિત થાય છે. શું કામ કાળા રંગનું દેખાતું છે? તો જેમ જેમ તમે ઊંચાઈએ પહોંચો ત્યાં શું હોય? વાતાવરણ હોતું નથી. વાતાવરણ ન હોય. અને વાતાવરણ ન હોય એટલે સૂર્યના કિરણોનું, સૂર્યના પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. પ્રકીર્ણન થતું નથી એટલે કોઈ રંગ ત્યાં દેખાતો નથી. એટલે કેવા રંગનું લાગે? કેવા રંગનું લાગે? કાળા રંગનું.
બરાબર. વાતાવરણ ન હોય એટલે કેવા રંગનું દેખાય? કાળા રંગનું આકાશ. ઓકે. તો જો મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિડ તરીકે, એન્ટાસિડ એટલે એન્ટી એસિડ, આપણને જ્યારે એસિડિટી થઈ હોય, અપચો થયો હોય અને ત્યારે એ એસિડની અસરને દૂર કરવા માટે વપરાતો બેઝિક પદાર્થ એટલે એને કહેવાય મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર પૂછે તો શું લખાશે બાળકો? MgOH ટ્વાઇઝ. ઓકે. એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે એટલે અહીંયા આવશે ખરું. ઓકે, ચાલો જોઈએ આગળ. 100 યુનિટ. 100 યુનિટ બરાબર કેટલા જૂલ થાય? 100 યુનિટ IMP સવાલ છે આ પણ. બરાબર. અત્યાર સુધી તમે ઘણા બધા સવાલ જોયા હશે ને 1 યુનિટનું ગોખીને ગયા હશો તો તમને ખબર છે ને, તો ત્યાંથી જ આગળ વધો ને ભાઈ. 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. તો 100 યુનિટ પૂછ્યા હોય તો શું આવે અને 1000 યુનિટ પૂછ્યા હોય તો શું આવે? બોલો ચાલો. કેટલા વડે ગુણાકાર થયો આ બાજુ? 100. તો આ બાજુ પણ એટલા વડે જ ગુણાકાર કરી દેવાનો. 3.6 ગુણ્યા 10⁶ ગુણ્યા 10⁻². 100 એટલે શું થાય? 100 એટલે શું થાય? 10⁻² થાય ને? 10⁻². તો અહીંયા ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 3.6 ગુણ્યા 10⁸. તો આ ક્યારે જવાબ આવે? 100 યુનિટની વાત કરી હોય ત્યારે આ આવે. અહીંયા મેં તમને કેટલું કીધું છે હવે? 1000 ને? મેં કેટલું કીધું છે તમને? 1000 પૂછેલું છે. તો કેટલા વડે ગુણાકાર થયો કહેવાય? કેટલા વડે ગુણાકાર છે આ બાજુ? આ બાજુ સ્ટેપમાં કેટલા વડે ગુણાકાર છે? 1000 વડે. તો આ બાજુ 1000 વડે ગુણાકાર કરો તો શું આવશે? 3.6 ગુણ્યા 10⁶ ગુણ્યા 1000. 1000 એટલે કેટલી થાય? 10⁻³ 3 આમાં ઉમેરજો એટલે જવાબ આપણો આવી જાય શું? 3.6 ગુણ્યા 10⁹ જૂલ. આ આપણો આન્સર બને. ઓકે, ક્લિયર છે? આવડશે? ડન. હવે જો અહીંયા તમને પૂછેલું છે એ સવાલ પણ બોર્ડ માટે IMP ગણી શકાય, કારણ કે અહીંયા તમારો કન્સેપ્ટ છે. શું છે કન્સેપ્ટ? નાના નાના 1 મિલી એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? બરાબર. આને શું કહેવાય? મિલી કહેવાય. શું કહેવાય? મિલી. આને શું કહેવાય? માઇક્રો. ચાલો સમજો, બાજુમાં લખી દઉં છું આખે આખું. જો આ કઈ રીતે સોલ્વ કરવું ને એ ધ્યાન આપી દેજો કે ભાઈ 1 મિલી એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? કેટલા માઇક્રો એમ્પિયર? તો તમને જેટલું નડે છે ને એટલું કાઢી નાખો પહેલાં. ભાઈ તમને ખબર છે કે અહીંયા એક ઓલી બાજુ 1 હોય તો 1 કાઢી નાખવાની એની કાંઈ જરૂર નથી. એમ્પિયર એવી ઉડી ગયું. મિલી એટલે 10⁻³ કીધું બરાબર. આની જગ્યા છે ને, ખાલી જગ્યા છે ને, ત્યાં x ધારી લો ગુણ્યા મ્યુ એટલે 10⁻6. એક્સને કરતા બનાવો, આ પદને સામેની બાજુ મોકલો. 10⁻³ બરાબર x. તો x બરાબર આ પદને ઉપર મોકલો 10⁻³ + 6 બરાબર x બરાબર શું થશે? પ્લસ માઇનસ માઇનસ, મોટા પદની નિશાની. જવાબ આવશે 10⁻³. 10⁻³. ઓકે, ક્લિયર છે? જો તમને એમ લાગ્યું હોય કે સમજ નથી પડી તો ખાલી 10 સેકન્ડ કે 20 સેકન્ડ વિડીયો પાછળ લઈને ફરીથી જોઈ લેજો. ઓકે, સમજ 100% પડી જશે. અહીંયા ખાલી x ધારવાનો છે અને બાકીની કિંમત મૂકવાની છે. આની કિંમત આની કિંમત મૂકી દો ને એક્સને કરતા બનાવો. બાકીનું તમને ગણિતના રૂલ્સ પ્રમાણે આવડતું જ હશે. ઓકે, આવો નવો જ બીજો એક હેતુલક્ષી તમારા માટે અહીંયા મૂકતો જાઉં છું. ઓકે, એનો જવાબ કેટલો આવે ને તમારે મને કહેવાનું છે કે 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. ઓકે, કોમેન્ટમાં આનો આન્સર મને આપો ફટાફટ. ઓકે, સોલ્વ કરો સેમ ટુ સેમ આ જ રીત. અહીંયા કિંમત ફરી જશે, અહીંયા કિંમત ફરી જશે, અહીંયા એક્સ ધારો, એક્સ ધારીને ફટાફટ સોલ્વ કરો અને જવાબ લાવો. ઓકે, કોમેન્ટની અંદર આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો મને. ચલો, ત્યાં સુધીમાં હું નેક્સ્ટ સવાલ તમારા માટે લાવી દઉં. તો વિભાગને સુસંગત કરો. વિભાગને સુસંગત કરો.
તો વિભાગને સુસંગત કરાવવા માટે આપણે જોડકા બનાવવા પડશે. ઓકે, તો જોઈએ. ચાલો, પહેલાં છે પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન, તો એની સામે શું આવી શકે? બોલો, પ્રકાશનું વિભાજન ક્યાં થાય? મેઘધનુષ્યમાં થાય ને. 7 રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. એટલે પહેલામાં આવશે સી. બરાબર, પહેલામાં આવશે સી. ચાલો, બીજામાં વાતાવરણીય વક્રીભવનાંક. વાતાવરણીય વક્રીભવનાંકના કારણે જ આપણને શું લાગે છે ભાઈ? ટિન્ડલ અસર, તારાઓનું ટમટમવું જોવા મળે છે. કારણ કે ઉપરથી નીચે આવીએ એમ પ્રકાશ સતત વક્રીભવન પામે. તારો જે જગ્યાએ હોય એ સ્થાને દેખાય નહીં, આભાસી સ્થાને દેખાય ને સહેજ ઉપર દેખાયેલો લાગે. ઓકે, તો અહીંયા ધ્યાન આપી દેજો. અહીંયા જવાબ આવશે એ. શું આવશે? એ. અને પ્રકાશનું પ્રકીર્ણન એટલે હમણાં જ આપણે વાત કરીને ટિન્ડલ અસર એટલે બી. ઓકે, આ રીતે જવાબ તમે લખી શકો. બરાબર, તમને આવું જોડકા જોડીને પણ હવે લખશો ને તો એ ખોટું પાડવાના નથી. બરાબર, આવી રીતના જવાબ આપશો તો પણ ખોટું પડશે નહીં. ઓકે, ક્લિયર છે? પણ બને ને ત્યાં સુધી આટલું વ્યવસ્થિત તમે આપો ને કામ. અને હજી પણ જો અહીંયા 1 નંબરમાં આ અને સીની બાજુમાં શું લખાણ આવે છે એ પણ લખી ગયો ને તો વધારે સારું રહે. ઓકે, બને એટલું આવું હવે બીજા ત્રીજા ધોરણમાં આવા જોડકા જોડવાનું ને એવું બધું આવે એટલે આના કરતાં આ બેસ્ટ રીત ગણી શકાય. એટલે એવું કરજો. તમે 10મા ધોરણમાં આવી ગયા, કંઈ નાના હમણાં તો પાસ થઈ થઈને 11માં આવી જશો એટલે કંઈ નાના તો કહેવાય નહીં. ઓકે, તો જુઓ તો આગળનો સવાલ ખરા ખોટા આવ્યા ને ફરીથી. મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલનબિંદુ. શોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય. એટલે ભાઈ ઊંચું ન હોય, નીચું હોય તો પીગળે. પીગળે તો 2 તારનું જોડાણ કરે. એટલે અહીંયા શું આવશે? નીચું. એટલે ખોટું. ઓકે, જે પુષ્પમાં માત્ર સ્ત્રી કેસર હોય, બરાબર, તે પુષ્પને એકલિંગી, રાઈટ વાત છે, એકલિંગી પુષ્પ કહે છે. એટલે આવશે ખરું. બરાબર, સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય તો સ્ત્રી કેસરે હાજર હોય પુંકેસરે હાજર હોય તો એને શું કહેવાય? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી. જાસૂદ, રાઈ, બરાબર, ધતુરો આ બધા શેમાં આવશે? દ્વિલિંગીમાં. કાકડી, પપૈયા, બરાબર, એ શેમાં આવશે? એકલિંગીમાં. પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરનાર સંતતિ છોકરો જન્મે. આ પણ ખરું સેન્ટેન્સ છે. ઓકે, તો અહીંયા પણ ખરું આવશે. NH3 નિર્બળ બેઝ છે, રાઈટ વાત છે. કારણ કે NH3 ને જ્યારે પાણીની અંદર આપણે એડ કરીએ તો પાણી એટલે H2O, તો એમાં H+ હોય, OH- હોય, અને આ H આની સાથે જોડાઈ જાય એટલે શું બનાવે? NH4. અને આ શું? OH. એટલે બની ગયું શું? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. શું બની ગયું? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમોનિયા, આને શું કહેવાય? એમોનિયા. આ શું છે? એમોનિયા. બરાબર, અને આ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંનેને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. નિર્બળ બેઝ છે બંને, યાદ રાખજો. બરાબર, નિર્બળ બેઝના બે જ ઉદાહરણ તમારે યાદ રાખવાની જરૂર પડશે. એક એમોનિયા અને એક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. કઈ રીતે બને છે એ ખાલી એક નાની એવી વાત કરી દીધી છે. સ્નાયુ કોષો શાથી તેમનો આકાર બદલી શકે છે? IMP સવાલ. સ્નાયુ કોષો શાથી પોતાનો આકાર બદલી શકે છે? તો એનું કારણ છે કે સ્નાયુ કોષમાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય. વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય. બરાબર, ઘણી જગ્યાએ તમને આવો શબ્દ જોવા મળશે, વિશેષ પ્રોટીન આવેલા હોય. આ હકીકતમાં તમારા 9મા ધોરણમાં પ્રોટીનના નામ આવી ગયા છે. એક્ટિન અને માયોસિન. બરાબર, માયોનીઝ નહીં ભાઈ, માયોસિન. ઓકે, એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન એની અંદર આવેલા હોય એટલા માટે. ત્યારબાદ આગળનો સવાલ જો, જનન કોષોના નિર્માણ દરમિયાન કઈ ક્રિયા દ્વારા બેકી રંગસૂત્ર એટલે આ રીતનું રંગસૂત્ર છે એ એકી થઈ જાય, એટલે કે એક થઈ જાય. 2માંથી 1 થયું એટલે એને કહેવાય અડધું થયું કહેવાય. બરાબર, અને અડધું થવાની ક્રિયાને શું કહેવાય?
અર્ધીકરણ કહેવાય. શું કહેવાય? અર્ધીકરણ. યાદ રાખજો, બેકી રંગસૂત્ર એકલ રંગસૂત્રમાં ફેરવાઈ જતું હોય, એકલા રંગસૂત્રમાં ફેરવાઈ જતું હોય ત્યારે એને શું કહેવામાં આવે? અર્ધીકરણ કહેવામાં આવે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. કોઈ યંત્રિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય? તો આની વાત હમણાં થઈ ગઈ આપણે. કાળું કેમ દેખાય છે તો એની વાત થઈ ગઈ ને. શું આવશે? બોલો. હમણાં જ વાત કરીને આપણે કે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણ હોતું નથી. ઊંચાઈ પર વાતાવરણ ન હોવાથી પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. પરિણામે આકાશ કેવા રંગનું દેખાય? કાળા રંગનું. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને મારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો શેના આધારે શોધી શકું? તો યાદ રાખજો, જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. બરાબર. એને બીજું શું કહેવાય? મેક્સવેલ કોર્ક સ્ક્રૂનો નિયમ. શું કહેવાય? મેક્સવેલ કોર્ક સ્ક્રૂનો નિયમ અથવા તો મેક્સવેલ કોર્કનો નિયમ અથવા તો મેક્સવેલ કોર્ક સ્ક્રૂનો નિયમ. ઓકે, છેલ્લો સવાલ જોઈએ એટલે આજના આપણા 50 પૂરી થઈ જાય. ઓકે, નોન સ્ટોપ બેટિંગ શરૂ રહેશે આગળ નવા વિડીયોની અંદર. પણ આજનો છેલ્લો સવાલ આપણે જોઈએ. વિભાગને સુસંગત કરો. બરાબર, વિભાગને સુસંગત કરો. એ વિભાગ આપેલો છે, બી વિભાગ આપેલો છે અને એને જોડવાના છે. ઓકે, આને નંબર આપી દઈએ આપણે 1, આને નંબર આપી દઈએ 2. ઓકે, તો 1 અને 2 આ આન્સર અહીંયા લખું છું. બરાબર. 1 તરીકે શું છે? ઉત્પાદક. અને 2 તરીકે શું છે? વિઘટક. બરાબર. વિઘટકો કોને કહેવાય? જે વિઘટન કરતા હોય એને વિઘટકો કહેવાય. ઓકે, હવે ઉત્પાદક એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એટલે એમાં શું આવશે? લીલ અને વનસ્પતિ આવશે. ઓકે, અને વિઘટક જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી એટલે કે મૃતોપજીવી છે, વિષમપોષી ગણી શકાય. બરાબર. ખોરાક બહારની રીતે વિઘટન કરશે અને પછી પોતાના શરીરની અંદર ઉપયોગ કરશે તો એવા આવે ફૂગ અને બેક્ટેરિયા. ઓકે, શું આવશે? ફૂગ અને બેક્ટેરિયા, જેને વિઘટકો કહેવાય. શું કહેવાય? વિઘટકો. અથવા તો વિઘટકની જગ્યાએ બીજો એક શબ્દ વપરાય, અપમાર્જક. શું શબ્દ વપરાય? વિઘટકને બીજું શું કહેવાય? અપમાર્જક. ઓકે, તો આવા વિડીયો તમારે વિદ્યાર્થીઓ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. બરાબર. અને આવા વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે એટલા માટે તમારે વધુને વધુ શેર કરવાનો છે. અને લાઇક તો તમે કરી દીધો છે ઓલરેડી, ન કર્યો હોય તો કરતા જાજો. ઓકે, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.